તો આ સાથે ક્યારેક કુદરતે જ ખેડૂત માટે એવી ભેટ આપી જાય છે કે જ્યાં ઓછા ખર્ચે વધારે આવકનો રસ્તો ખુલી જાય। અંકલેશ્વર તાલુકાના જોરાદેવા ગામમાં તાડના વૃક્ષો આજે એવી જ કુદરતી સમૃદ્ધિનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે। અહીંની તાડફળી ભરૂચ, સુરત સહિતના શહેરોમાંથી વેપારીઓ પણ સીધા ગામ સુધી ખરીદી કરવા પહોંચતા હોવાથી સ્થાનિક ખેડૂતોને બજારની કોઈ ખાસ મુશ્કેલી રહેતી નથી। તાડના ઊંચા અને જોખમી વૃક્ષો પરથી ફળ ઉતારવાનું કામ સરળ નથી। અનુભવી કારીગરોને રોજના અંદાજે 1000 રૂપિયા મજૂરી ચૂકવવી પડે છે, જ્યારે કટિંગ અને પ્રક્રિયા માટે વધારાનો સમય થતો હોય છે। હાલ તાડફળીનો હોલસેલ ભાવ 100 નંગ દીઠ આશરે 400 રૂપિયા છે। શહેરમાં રિટેલ વેચાણ દરમિયાન એક તાડફળી 10 રૂપિયાથી લઈ અને 4 તાડફળી 50 રૂપિયામાં વેચાતી જોવા મળે છે। અહીંયા તલફડી ગલેલી, જેને અહીં સેપલ કહેવાય ઇંગ્લિશમાં, એ અહીંયા બહુ મળે છે। એટલે સુરતના વેપારી અહીંયા આવે છે માલ લેવા, આ ગલેલી લેવા માટે, અને એ ગલેલી લઈ જઈને સુરત વેચે છે। આ ઝાડપડી તાડફળી નામનું ફળ આવે છે એ ઉનાળામાં ખૂબ ઠંડુ છે। એમાં લગભગ 70% જેટલું પાણીનું પ્રમાણ છે અને એ ખાવાથી શરીરને ઠંડક મળે છે। અને અહીંયા અમારે વેપારી લેવા આવે છે